ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. ભરૂચના રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી રન ફોર નર્મદા મૈયા અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, આયોજક મોહમ્મદ ઝારડીવાલા, નરેશ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 3, 5, 16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. સોશિયલ સ્પોર્ટ્સ દ્વારા છેલ્લા 10 વર્ષથી સાયક્લોથોન અને મેરેથોન આયોજન કરી રહી ત્યારે આજના આ કાર્યક્રમની ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી મિત્ર અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ, પ્રકાશભાઈ મોદી, દુષ્યંતભાઈ, નરેશભાઈ, તમામ આ રેવા સોશિયલ સ્પોર્ટ્સના સૌ મહાનુભાવો આજે અહીંયા અંકલેશ્વર, ભરૂચ અને સમગ્ર રાજ્યમાંથી આ મેરેથોનમાં લગભગ 5000થી પણ વધારે લોકોએ અહીંયા ભાગ લીધો. ત્યારે જે રીતે એક પગલું સ્વાસ્થ્ય માટે, એક પગલું ધરતી માતા માટે જોઈએ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે સપનું છે ફિટ ઇન્ડિયા, સ્વસ્થ ભારત એને સાકાર કરવા માટે આજે રેવા સોશિયલ દ્વારા જે આયોજન થયું ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમામ દોડવીરોને આમાં આજે જ્યારે ભાગ લીધો ત્યારે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રેવા મેરેથોન 3.0 આજે અંકલેશ્વર RMPS ખાતે ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર પ્રારંભ થયો છે. હજારો યુથ અને બહેનોએ આમાં ભાગ લીધો છે. અંકલેશ્વર, ભરૂચ અને સમગ્ર રાજ્યના દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ખેલો ઇન્ડિયા રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત ફિટ ઇન્ડિયાના અભિયાનને મજબૂત કરવા માટે એન્વાયરમેન્ટ અને વિવિધ પ્રકારના થીમ સાથે આમ યુથને અને જનતાને સંદેશ આપવા માટે આ રેવા મેરેથોન દોડ ભરૂચ અંકલેશ્વરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લાનું ગૌરવ છે. આજના આ દોડમાં સૌ યુવાનોએ જે ભાગ લીધો છે એમને અભિનંદન. જે આયોજકો છે એમને હૃદયથી અભિનંદન. જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપ્યો છે આ ઇવેન્ટને, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ પ્રકારનો સહયોગ એ ભવિષ્યમાં પણ મળી રહેશે અને રેવા મેરેથોન દોડ એ સતત આપણી વચ્ચે જાગૃતિનું કામ કરશે એવી અપેક્ષા સાથે ફરીથી આયોજકોને હૃદયથી અભિનંદન પાઠવું છું.